જો રતન કાકી અંદર લાકડી લઈને નીકળ્યા જોઈ જો લાકડી લઈને નીકળ્યા અંદર કે નથી કોઈને ઉડાડવા દેવો કલર જોઈ લે રતન કાકી છે ને અમારે ખીજાઈ ગયા કે કોઈ અંદર આવ્યા ને તો બળીઓ મારી દે કે આમ જો અહીંયા બરજબરી ધડબડાટી આવતી હોય ને તો એ કલર થી હમણાં રહી જતા હોય ને તો ગમે એમ કરીને એને કલર છે ને ઉડાડવાની કોશિશ ગામડામાં હંમેશા થતી હોય. જો કાઢી લીધો બારોબાર કાઢી લીધો ને જો ભરી મૂક્યો એને જો આ એનો જો ભરી મૂક્યો જો પ્રથમ તો તમને બધાને ધૂળેટીની ખૂબ સારી શુભકામના. સવારમાં આજે થોડું મોડું ઉઠવાનું થયું, રાતે જાગ્યો હતો. ધૂળેટીની સુંદર મજાની આ સવાર ને સવારમાં બધા લોકો રંગે રમતા હોય છે. ધૂળેટીનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. સવારમાં હું જાગ્યો હતો ને મારા ચહેરા ઉપર તમને ક્યાંય પણ કલરનો ડાઘ જોવા નહીં મળે. એનું કારણ એ છે કે મેં મારા ચહેરાને સાફ કરી નાખ્યો છે. પણ અમારા ઘરે વહેલી સવારથી ધૂળેટી રમાઈ રહી છે અને જો આ અમારે છે ને મેન કારીગર છે ધૂળેટી રમવાના. જો હેલો ફ્રેન્ડ્સ, હેપી હોલી. સવારમાં મને પણ રંગી નાખ્યો હતો પણ મારો ચહેરો મેં સાફ કરી નાખ્યો છે. હજી હું સૂતો હતો ત્યાં અમારે પાયલ મેડમ આવીને મને સવારમાં મારા મોઢા ઉપર કલર લગાડી દીધો હતો પણ મેં સાફ કરી નાખ્યો છે કારણ કે ચા અમારે પીવાની હતી, નાસ્તો કરવાનો હતો. તો આ અમારે છે ને મેન કારીગર છે. જો આ ગેરૈયા મેન જોઈ લો. રંગ તો લગાવવો પડે ને, વર્ષમાં એકવાર હોય. જો તમને દેખાશે રંગ, તમને દેખાશે. જો દેખાય છે ને. એટલે આ સવારમાં કેટલા વાગ્યા જાગ્યા હતા તમે? 7 વાગે. 7 વાગે જાગ્યા હતા ને 7 વાગ્યાથી છે ને એક ધારા રંગે રમે છે. આગળ હું તમને એનું બધું બતાવું કે કેવા ખેલ કર્યા છે. બરોબર, હું ચા પી લઉં ને પછી તમને આખી અમારી એક ટોળકી બતાવું કે બધા લોકોએ કેટલો કલર છે ને ઉડાડ્યો છે ને કેટલો કલર લગાડ્યો છે. હું એક માત્ર સાફ છું એટલે તમને એવું લાગશે કે હર્ષભાઈ ના મને કલર છે ને એટલો બધો લગાડવો ગમે નહીં એટલે મેં કલર લગાડ્યો નથી. પણ હું તમને એ ટોળકી બતાવી એમાં ખાસ કરીને અમારે ચાહત, પ્રિન્સી અને અમારા ભાણો આવ્યા છે ને એની તો તમને કહું વાત જ જવા દે એટલો કલર ઉડાડ્યો છે. પણ તમને બતાવી તો બધાને ધૂળેટીની ખૂબ સારી શુભકામના કહી દો. હેપી હોલી. તો હવે હું ચા પી લઉં ને પછી તમને હે ને બતાવું એ ટોળકીને. તો આવી જ રીતે અમારી સાથે સવારના બ્લોગ્સમાં બન્યા રહેજો. અમારે ગામડામાં સવારમાં છે ને નાના છોકરા હોય ને એ ખૂબ જ કલરથી રમતા હોય છે. હું તો મોડો જાગ્યો છું પણ તમે જોવું કે અમારે આ એકદમ ગામડું છે ને ગામડામાં હોળી કેવી રીતે રમાતી હોય તમને બતાવું. મારી પાછળ તમે જોવો છો. હવે હું તમને એ ટોળકી બતાવવા જઈ રહ્યો છું. જે ગામડામાં હોય છે ને નાના બાળકો હોય છે ને એને એટલું બધું ધૂળેટીનું મહત્વ અને એટલો બધો આનંદ હોય છે કે એની વાત પૂછોમાં. હું તમને બતાવું. બ્લોગ્સમાં બન્યા રહેજો કે ગામડામાં ખાસ કરીને બાળકો ખૂબ મજા અને આનંદ માણતા હોય છે. હાલો હું તમને બતાવું. જોઉં તમે કેટલા બધા બાળકો અહીંયા ભેગા થયા છે. જોઉં તમે જોઈ લો. આ મજા અને આનંદ છે. જોઉં તમે જોઈ લો કેટલા બધા બાળકો છે. જોઉં તમે જોઈ લો. જોઈ લો એકદમ તમને આનંદ કરી રહ્યા છે. બધાના ચહેરા ઉપર તમે જો કલર બધાયના તમે જો. કેટલા વાગે ઉઠ્યા હતા? સવારે કેટલા વાગે? 7 વાગે ઉઠ્યા હતા એમ ને? બધાને કલર થી રંગી દીધા છે ને? હે જોઈ લો છે ને મજા આ મસ્તી અને આનંદ અને આ મજા છે ને આ ખાસ કરીને ગામડામાં જોવા મળે. તમે જોઈ લો છે ને મોજ એકદમ. જોઈ લો તમે. અને અમારે જો આ પ્રિન્સ જોઉં તમે જોઈ લો એકદમ કલરથી ભરાઈ ગઈ છે. જોઉં તમે
હાથમાં ફુગા ફુગા જોઉં તમે. અને જો અહીંયા જો હાથો ચહેરો અમારા શ્રુતિબેનનો જો જોઈ લે, સમજો જોઈ ને. હા મજા છે, જોઈ લે. અને ચહેરો તમે જો શ્રુતિનો ચહેરો જો વળતા તો બધી અમારે મિલન જો એકદમ કલરફુલ પીસ હો બધા જોઈ લો તમે. જો અમારા બસલું આવ્યું નામ જોઈ લો. એટલે તમે જો આ ગામડાની છે ને કુદરતી હોય છે ને બધા ખૂબ જ આનંદ કરતા હોય. જો તમે કેટલા બધા બાળકો છે આમાં, તમને કોઈ મોટા નહીં જોવા મળે પણ આ બાળકો બધા છે ને એ બધાને એકદમ મજાનો આનંદ આવે છે. અને ખરેખર આનંદ હોવો જોઈએ. ખરેખર આ ઉંમર છે જેમાં ખરેખર મજા લેવી જોઈએ, કારણ કે આ સમય કાયમી માટે રહેતો નથી, આ સમય વયો જતો હોય છે. તો ખરેખર આ હોળીનો આનંદ અને મજા લેવી જ જોઈએ. તમે જોઈ એકદમ આનંદ કરે છે બધા. જો કોઈ પણ અજાણી વ્યક્તિ આવે ને તો એની ઉપર એકદમ તમને કોઈ તૂટી પડે ને એને કલર લગાડી દે છે. હેપી હોલી. જો તમે આ ગામડામાં કોઈ પણ તહેવાર હોય ને તો આમ જ હોય. પછી હોળી હોય તોય ભલે ને, પછી સાતમ આઠમ હોય તો ભલે ને, દિવાળી હોય તો ભલે, બધા છે ને એમ સાથે મળીને એકદમ આનંદ કરતા હોય ને અમે બાળકોને તો ખૂબ મજા જ આવી જાય. તો આવી કંઈક હોળી છે અમારા ગામડાની. બળીઓ કે એક મારી દે કે જો અંદર ગયા ને તો જો આ રતન કાકી છે ને અમારે ખીજાઈ ગયા કે કોઈ અંદર આવ્યા ને તો બળીઓ મારી દે કે. તને આવડતું નથી ભૂહી દેવાય એને, ભૂહી દેની બસ રેડી નથી. આમ જો અહીંયા બરજબરી ધડબડાટી આવતી હોય. જો આવી રીતે ગામડામાં હે ને કોઈ તમારા સંબંધી હોય, જાણીતા હોય ને તો એ કલરથી હમણાં રહી જતા હોય ને તો ગમે એમ કરીને એને કલર છે ને ઉડાડવાની કોશિશ ગામડામાં હંમેશા થતી હોય છે. તો જો અહીંયા આ બધા છોકરા છે ને એનો મિત્ર અંદર છે ને એ એમણે કોરો છે એને કલર નથી લાગ્યો, એને કલરથી ભરી દેવા માટે આ લોકો તનતોડ મહેનત કરે છે. પણ એની જો દરવાજો બંધ કરી દીધો છે ને આ બધા લોકો એની પાછળ પડ્યા છે કે નીકળે એટલે ભરી મૂકવો છે. તો જો રાહ જોઈ છે, દરવાજો બંધ કરી દીધો છે. અને આખી શેરીમાં તમે જો બધે નાના નાના બાળકો છે, મોટા બધા જોઈ છે, મોટા કાંઈ કરતા નથી પણ નાના બાળકો છે ને એ એકદમ આનંદ કરે છે. જોઉં તમે જો બધા મોટા છે ને એ બધા શાંતિથી ઉભા જોઉં તમે, પણ નાના છે ને એની આજ લડી લીધું છે. આવું કોશિશ કરે છે એ નીકળે અંદરથી, એવી એની કોશિશ એવી છે. પણ એ છોકરો છે ને અંદરથી નીકળતો નથી ને આની બધાની ભરપૂર કોશિશ એવી જ છે કે અંદરથી નીકળે એટલે એને ભરી મૂકવો. તો આજ આખો દિવસ આવું ને આવું ચાલવાનું છે અને આનંદ અને મજા. હજી જો ડોલું લઈને આવે છે, જોઈ લો તમે. હજી જો ડોલ લઈને હજી ભરવાની છે, જોઉં તમે. જો કાઢી લીધો, બારોબાર કાઢી લીધો ને જો ભરી મૂક્યો એને. જો એનો જો ભરી મૂક્યો. જો ઘણી મહેનત કરી પણ બહાર કાઢ્યો હોય એને ભરી મૂક્યો. જો હવે વયા જાય, જો પૂરું થઈ ગયું, એનું કામ પૂરું થઈ ગયું. પેલો મિત્ર બારોબાર નીકળ્યો જો ભરી મૂક્યો, એનું કામ પૂરું થઈ ગયું. તો ખરેખર ખૂબ મજા આવી, કારણ કે આ જૂની આપણી પરંપરા, જૂનો આપણો આ તહેવાર છે ને આવી જ રીતે ગામડામાં બધા ઉજવતા હોય છે. જો આ ગરબડાથી સવારની આમણમ ચાલે. તો આજનો અમારો વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યા હોય ને તો અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. હેપી હોલી.